અને ભક્તો એક વાત તમને કહું, હું એવું માનું છું, અત્યારનો સમય એવો છે, એવું માનું છું કે આપણે જે મંદિરો બંધાવીએ, સમજો મંદિરો બંધાવીએ, શું કામ બંધાવીએ? સમાજ આસ્તિક બને. હેતુ તો એ છે ને, સમાજ આસ્તિક બને, સમાજ ધાર્મિક બને, સમાજ ભગવાનમાં પ્રેમ કરનારો થાય. હેતુ તો એ છે ને, સમાજનું જીવન સુધરે, એટલા માટે મંદિરો છે. પણ ભારતની પોઝિશન એવી છે ભક્તો, ફક્ત મંદિરો બંધાવશું પણ ગરીબ જે લોકો જેને જરૂરિયાત છે એની જરૂરિયાત સામે નહીં જોઈએ તો જેમ જેમ મોટા ભવ્ય મંદિર બનશે તેમ તેમ સમાજ આસ્તિક થવાનું બદલે નાસ્તિક બનશે કે આ લોકો કરોડો રૂપિયા ખર્ચે પણ અમારી સામે તો જતા નથી. એટલા માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ નક્કી કર્યું છે કે આપણે જેટલા મોટા મોટા મંદિરો થાય ત્યાં સાથે સાથે એજ્યુકેશનનો બેઝ રાખવો. સરદારમાં પણ ભક્તો 750 કોલેજોને આજે ભણે છે. મંદિરની પ્રતિષ્ઠા હજુ બાકી છે. ₹1 લેવામાં નથી આવતો. રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, એના કપડાં ફ્રી, એના ચોપડા ફ્રી, એના કપડાં ધોઈ દેવાના ફ્રી, આવવા જવા માટે બસો ફ્રી, બધું ફ્રી. ભાવનગરની અંદર ભક્તો 2000 કોલેજોનો ભણી શકશે 8 માળનું બિલ્ડિંગ બન્યું છે, એ પણ ફ્રી. કોલેજન સેવા નથી રાખતા આપણે. એટલા માટે ભક્તો બહુ સમજી વિચારી નિર્ણય લીધો છે. કોલેજ અવસ્થા એવી છે એ વખતે એને આર્થિક મદદની જરૂર છે અને એ વખતે એને સંસ્કારની પણ જરૂર છે. કારણ કે ઉંમર એવી છે કે માણસ એ વખતે ગમે તે બાજુ ફંટાઈ જાય. તો એ વખતે જો યોગ્ય માર્ગદર્શન મળે તો એને બહુ સુંદર રીતે આપણે સહાય કરી શકીએ. એટલા માટે ભક્તો બંનેનું અનુસંધાન રાખીને આપણે આગળ વધીએ છીએ. તો 2000 કોલેજનો ભણી શકે ભાવનગર એવું 8 માળનું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. મહુવામાં પણ 1000 વિદ્યાર્થી ભણી શકે એવું જબરજસ્ત બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે અને બધી જગ્યાએ વિના મૂલ્યે જ રાખીએ છીએ.